હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે બનાવવાના છે પાલક પરોઠા. તો એના માટે અહીંયા મમ્મી લોટ તૈયાર કરી રહ્યા છે. તો ચાલો હું તમને બતાવું કે કઈ રીતના આપણે પાલક પરોઠા બનાવવાના છે. તો એના માટે મમ્મીએ લોટ લઈ લીધો છે. પછી એમાં હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક નાખી દીધું છે અને થોડુંક આખું જીરું પણ એડ કર્યું છે. તો એ તમને ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને આ કટ કરેલો એવો લીમડો છે. પછી એ પણ આપણે આ લોટમાં મિક્સ કરી દેવાનું છે બધી સામગ્રીને. અને થોડુંક તેલ પણ નાખી દેવાનું છે, એટલે એનાથી પરોઠા થોડાક સોફ્ટ પણ આપણા બને છે. અને પરોઠાનો જે રીતના આપણે લોટ બાંધતા હોય એ જ મુજબ આપણે પરોઠાનો લોટ બાંધવાનો છે. અને પછી મેં અહીંયા પેસ્ટ બનાવી છે. જો પાલક, ધાણા, આદુ, મરચી, લસણ આટલી વસ્તુ મિક્સરમાં ક્રશ કરી નાખી છે અને એની આવી પેસ્ટ બનાવી લીધી છે. થોડી ઢીલી એવી રાખવાની છે, એટલે એમાં આપણે પછી જરૂર પ્રમાણે જ પાણી એડ કરવાનું રહે. બાકી એટલે જો જરૂર લાગે તો પાણી એડ કરવાનું, નહીંતર ન કરો તો પણ ચાલે છે. પણ અહીંયા જો મમ્મી આ રીતના પેસ્ટને મિક્સ કરે છે લોટ સાથે, અને થોડુંક પાણી લાગે છે જરૂર, એટલે મમ્મી થોડુંક પાણી પણ હમણાં એડ કરવાના છે. જો એટલું પાણી મમ્મી આ લોટમાં મિક્સ કર્યું છે. આ પરોઠા ખૂબ જ હેલ્ધી હોય છે અને બાળકને આપણે લંચ બોક્સમાં પણ આપીએ છીએ. આમ તો આપણે પાલકનું શાક ન ખાઈએ, પણ આ પાલક પરોઠા બનાવીને બાળકને આપી શકીએ છીએ, તો બહુ સારા લાગે છે. હવે લોટ બંધાઈ ગયો છે જુઓ મિત્રો, અને અહીંયા હું વણતી જાઉં છું અને એક બાજુ મમ્મી કે હું શેકતી જાઉં છું. તો મેં જો તમને બતાવું ત્રિકોણ આકારના, એટલે કે ત્રિકોણ શેપવાળા હું પરોઠા બનાવું છું. તો જો આ રીતના પહેલાં થોડું ગોળ વણી લેવાનું, પછી એને ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ શેપ આપી દેવાનો. પછી લોટમાં ડસ્ટ કરી, કોરા લોટમાં ડસ્ટ કરી લેવાનો, અને પછી એને આ રીતના આપણે 3 ખૂણા હોય એ બાજુથી વણતું જવાનું. જો હું તમને બતાવું છું. જો આ રીતના વણતું જવાનું એટલે પરોઠું તમારું થઈ જશે તૈયાર. તો મિત્રો તમે પણ આ ઘરે રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ પરોઠા ભાવે તો મને પાછા કોમેન્ટ બોક્સમાં પણ કહેજો. જો મિત્રો, પછી મમ્મી આ બાજુ અહીંયા લોઢી ઉપર શેકતા જાય છે. અને મારા વિડીયો ગમે તો તમે સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો. ધીમી આંચ પર આ પરોઠા શેકવાના છે મિત્રો, એટલે પરોઠા તમારે એકદમ સરસ થશે, બળશે નહીં પરોઠું. જો ફૂલ ગેસની આંચ હશે તો પરોઠું બળી જાય આપણું. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવતા વિડીયોમાં મળીએ મિત્રો.